शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितेरतं वेदाब्जभास्करं वन्दे समाधिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै एक 113 श्लोक 240 पाना पर अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनंतानि रूपाणि यस्य विश्व प्रपंच रूपेण स्थितस्तेति अनंत रूप है। तो समग्र विश्व रूपी प्रपंचना रूप में जो अभिव्यक्त थयो छे ए भगवान बधा रूप में छे माटे एने अनंत रूप कहेवामां आव्यो। अनंत जेना रूप छे भगवान नाम पड्युं अनंत रूप। अनंत श्री अनंत अपरिमिता श्री पराशक्ति ये श्री अर्थात पराशक्ति माया शक्ति अनंत है अपरिमित है अर्थात जेनी शक्ति कोई परिसीमा नहीं एवी असीम शक्ति धरावनार पराशक्ति विविध श्रूयते। आ भगवान की पराशक्ति जैसे एने परा कहेवामां आवी। आ जगतना तुलनामां चढ़ियाती होवाने कारणे भगवान की पराशक्ति विविध प्रकारनी छे अनंत प्रकारनी छे। शक्ति तो एक ज छे तो विविध शक्तिओं रूप में प्रकट थाय। इच्छा शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति आम दरेक दरेक वस्तुओं रूप में कई कई शक्ति है आ बधी शक्ति रूप में प्रकट थयेली भगवान की पराशक्ति ए अनंत छे माटे अनंत श्री कहेवामां आवे। भगवान जितमन्यु मन्यु क्रोध है मन्यु एटले क्रोध जेमणे क्रोध पर विजय प्राप्त कर्यो छे भगवान ने जितमन्यु कहेवामां आवे। भयापह संसारजं भयम पुंसाम अपघनन भयापह। तो पोताना भक्तजनोना संसारनो भयनो नाश करता होवाना कारणे भयापह भयनो नाश करनार पोताना भक्तोना भयनो नाश करे संसार भयनो नाश करे माने भयापह। चतुरश्र न्याय संवेद चतुर चौरस चतुष्कोण એટલે કે સીધો ટૂંકમાં ન્યાય સમવેત હંમેશા ન્યાય પ્રમાણે ચાલનારો નિયમ પ્રમાણે ચાલનારો ક્યારે પણ નિયમનો ભંગ ના કરનારો
પુંસામ કર્માનુરૂપમ ફલમ પ્રયચ્છતિ. હંમેશા મનુષ્યોને જીવોને એમના કર્મના આધારે ફળ આપનાર છે. એમાંથી ક્યારેય પણ ચલિત ના થાય. ક્યાંક કોઈનો પક્ષપાત કરે એવું છે. ન્યાયમાં એવું થાય કે ક્યારેક કંઈક આસક્તિ હોય તો કોઈનો પક્ષપાત થઈ જાય, દ્વેષ હોય તો વળી ક્યાંક ક્રૂરતા થઈ જાય. ન્યાય જાળવવો સરળ નથી. ન્યાયાધીશ છેડો માનવી જ છે ને. માનવી હોવાને કારણે એના પોતાના રાગદ્વેષ તો હોવાના છે, એના ગવા અણગવા હોવાના. પરંતુ ન્યાય કરતી વખતે કોઈ ગવા અણગો વચમાં ન આવે તો જ એ ન્યાયાધીશ છે એ નિરપેક્ષ નિષ્પક્ષ કહેવાય. ભગવાનને ક્યાંય ગવા અણગવા નથી. નમે દ્વેષ તેના પ્રિય. મને ક્યાંય દ્વેષ નથી, ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય પણ. એટલા માટે બધાને કર્મને અનુરૂપ ફળ આપે છે. માટે ભગવાનને ચતુરસ્ર કે ચતુરસ્ર કહેવામાં આવે. પછી આગળ છે વિનિશઃ ના ગભીરાત્મા. ચતુરસ્રો ગભીરાત્મા 241 પાના પર. આત્મા સ્વરૂપમ ચિત્તમ વા ગભીરમ પરિચ્છેત્તુમ અશક્યમ અસ્યેતિ ગભીરાત્મા. ગભીર અત્યંત ગંભીર, ખૂબ ઊંડું. ગભીર એટલે અત્યંત ઊંડું. તો ઊંડું એટલે જેવી રીતે સમુદ્રની ઊંડાઈનું માપ કાઢવું કઠિન છે તે રીતે જેમની ઊંડાઈનું માપ કાઢવું અત્યંત કઠિન છે. ગભીર હૈ નિશ્ચેતુમ અશક્ય હૈ. એ અત્યંત ગભીર અર્થાત ગહન હોવાના કારણે જેના વિશે નિશ્ચય કરવો શક્ય નથી. તો આત્મા ભગવાનનું સ્વરૂપ કેવું છે? દુર્વિજ્ઞે આત્મા. આત્મા સ્વરૂપ આ ભગવાનનું સ્વરૂપ છે ગભીર. ગભીર આત્મા ગભીર જેનો આત્મા છે, ગભીર જેનું સ્વરૂપ છે. અર્થાત જેના સ્વરૂપનો નિશ્ચય કરવો અશક્ય છે. એ તો બંને રીતે સગુણ બ્રહ્મના સ્વરૂપનો નિશ્ચય કરવો અશક્ય છે. કારણ કે અનંત કલ્યાણ ગુણ ગણ ધરાવવાનું કારણ પણ એનો નિશ્ચય ના થાય કે ભગવાન કેવડો છે, ભગવાન આટલો જ છે ને આવો જ છે એવું ના. કારણ કે ભગવાન બધું જ છે. અથવા એ આમ છે એમ પણ ના, કારણ ભગવાન બધી પર પણ છે. આ બંને રીતે ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવો અર્થાત ભગવાનના સ્વરૂપને કોઈ રીતે શબ્દમાં વર્ણવું શક્ય જ નથી. એટલે ગભીર. ટૂંકમાં આપણે પણ જીવનની અંદર ગૂંચવાઈ જઈએ કે ભગવાન શું કરી રહ્યો છે, શું કેમ છે, ન સમજીએ તો એમાં કશું એ આશ્ચર્ય નથી. એનું સ્વરૂપ જ એવું છે ગભીર આત્મા. એનો તાગ ન પામી શકાય. છે ન્યાય, છે કૃપાળો, બધું ખરું. એની કૃપા એવા એવા રૂપમાં આવતી હોય, એનો ન્યાય એવા એવી રીતે થતો હોય કે આપણને કે આને ન્યાય કહેવાય અને કૃપા કહેવાય. એ ટૂંકમાં એની કૃપાનો તાગ કાઢવો મુશ્કેલ પડી જાય ને ન્યાયનો તાગ કાઢવો મુશ્કેલ પડી જાય. કારણ કે આપણે ન્યાયને જે રીતે સમજીએ છીએ એવું કદાચ ત્યાં લાગુ ના પણ પડે. આપણે જે રીતે કૃપાને સમજીએ એવું કદાચ ન પણ જણાય. એ બધી જ રીતે ભગવાન વિશે નિશ્ચય કરવો અશક્ય છે એવું કહેવું ચાલે. ખાસ કરીને મનુષ્યની બુદ્ધિમાં તો આ વસ્તુને નિર્ણય કરવો મુશ્કેલ છે, અશક્ય છે. એટલે આત્મા શબ્દના બે અર્થ કર્યા. સ્વરૂપમ ચિત્તમ વા. ભગવાનનું સ્વરૂપ એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે એનો નિર્ણય કરવો અશક્ય છે. અથવા તો ચિત્તમ ભગવાનનું મન એટલે કે માયા એનો નિર્ણય કરવો પણ અશક્ય છે. આમ ભગવાનને માપવો એવો ઊંડાણમાં ઊંડો છે, એને માપવો નિર્ણય કરવો અશક્ય છે. માટે ગભીર આત્મા. ગભીરમ પરિચ્છેદમ અશક્યમ. પરિચ્છેદ કરવો, એનું પરિમાણ, એનું માપ પાડવું કેવું કે આટલું જ છે, આ પ્રકારે જ છે. ભગવાનના સ્વરૂપ વિશે પણ એમ ના કહી શકાય, ભગવાનના ચિત્ત મન વિશે ના કહેવાય, એટલે માયા વિશે પણ ના કહી શકાય. ભગવાને ગભીર આત્મા. પછી વિદિશા એ નામ છે, સમજાવે છે. વિવિધાની ફલાની અધિકારીભ્યઃ
विशेषेण दिशते इति विदिशः। तो विदिश शब्द वी અને દિશ, તો દિશ અતિસર્જને, દિશ એટલે આપવું એવો અર્થ થાય. તો વિવિધાની ફળાની અધિકારેભ્ય વિશેષણ દિશતી, અધિકારેભ્ય શ્રદ્ધા ભક્તિ ઉક્તેભ્ય હિરણ્ય ગર્ભાદિભ્ય. તો ભગવાનના બધા ભક્તો છે, એની ઉપાસના કરનારા છે, ધ્યાન કરનારા છે, એને કારણે એ બધા આ બધી મહાન પદવીઓ પ્રાપ્ત કરી છે. કોઈ દેવતા બને, કોઈ ઇન્દ્ર બને, કોઈ બૃહસ્પતિ બને, કોઈ પ્રજાપતિ બને, કોઈ વરુણ, આ બધા બનેલા જે છે એ બધાએ પણ પૂર્વના કેટલાય જન્મોની અંદર શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાનની ઘણી ઉપાસના કરી હશે, આરાધના કરી હશે, ધ્યાન કર્યું હશે. એના પરિણામે એમને આ બધી પદવીઓ પ્રાપ્ત થઈ છે. એટલે અધિકારી અર્થાત સાધકો અનેક છે, અનેક પ્રકારની સાધનાઓ કરતા હોવાના કારણે અનેક પ્રકારના ફળ એમને પ્રાપ્ત થાય. તો વિવિધાની ફલાની, અનેક પ્રકારના વિવિધ પ્રકારના ફળ જેમના ભક્તો છે કે ઉપાસકો છે એમને ભગવાન દિશતી એમને પ્રદાન કરે છે. દદાતી, દિશ એટલે પ્રદાન કરવું. કર્મ ઉપાસના જ્ઞાન પરેભ્ય, કોઈક વૈદિક કર્મ કરતું હોય, કોઈક શાસ્ત્રમાં કહેલી ઉપાસનાઓ ધ્યાન કરતું હોય, કોઈક વળી જ્ઞાનની સાધના કરતું હોય. આમ ભગવાનના જે બધા સાધકો જે ભક્તો છે એ ભિન્ન ભિન્ન પ્રકારની સાધના કરતા હોય છે. કેવી શ્રદ્ધા, કેવી ભક્તિ. કોઈને કંઈક પ્રિય હોય, કોઈને કશું પ્રિય હોય, કોઈને કર્મમાં રસ હોય એ દ્વારા ભગવાનની આરાધના કરે, કોઈને વળી ધ્યાનમાં રસ હોય એ દ્વારા ભગવાનની આરાધના કરે, કોઈને જ્ઞાનમાં રસ હોય એ દ્વારા ભગવાનની આરાધના કરે. તો જે પ્રકારની આરાધના હોય એ પ્રકારનું ફળ ભગવાન પોતાના ભક્તોને ઉપાસકોને આપતા હોય છે. એટલે વિવિધાની ફલાની અધિકારીભ્ય, અધિકારી યોગ્યતા પ્રાપ્ત કરી છે શ્રદ્ધા ભક્તિને કારણે એ બધાને વિશેષણ અતિશયણ દદાતી. તો વી જે ઉપસર્ગ છે એના બે અર્થ કર્યા, વિવિધ અને વિશેષ. વિવિધાની ફલાની વિશેષણ દિશતી દદાતી, દિશ એટલે આપવું એવો અર્થ કર્યા. તો પોતાના ભક્તોને વિવિધ પ્રકારના ફળ વિશેષ રૂપે આપે છે. પણ ભગવાનને વિદિશ કહેવામાં આવ્યો. પછી વિદિશ વ્યાદિશ, તો એ શબ્દ સમજાવે છે. વિવિધામ આજ્ઞામ શક્રાદીનામ કુર્વન વ્યાદિશ. પાછું વી અને આ દિશ એટલે વ્યાદિશ. વી આ દિશ એટલે વ્યાદિશ એવો અર્થ થાય. વી એટલે વિવિધામ, આદિશતી, આદેશનો તો આજ્ઞા પણ થાય. તો વિવિધામ આદિશતી, આદેશમ આજ્ઞામ કરોતી, ભગવાન વિવિધ પ્રકારની આદેશ કરનાર હોવાના કારણે વ્યાદિશ, વી અને આદેશ, તો વિવિધ પ્રકારનો આદેશ કે આજ્ઞા કરનાર હોવાના કારણે ભગવાનને વ્યાદિશ કહેવામાં આવ્યો. રાજા એવ ભૃત્યાનામિતિ, જેમ રાજા હોય પોતાના સેવકોને વિવિધ પ્રકારના કામ સોંપે, અનેક બધા કામ કરવાના હોય, સેવકો અનેક હોય, તે દરેકને જુદી જ આજ્ઞા મળે, જેવું કામ કરવાનું હોય. ક્યાં મોટું કામ એવું થતું હોય ને, આપણો યજ્ઞ થતો હોય તમે લોકો ચલો ભાઈ તમે આ કરો, પાણી તમે ડેકોરેશન કરો, પેલું કરો, તમે આસન કરો, તમે ખુરશી, તમે ટેબલ, વિવિધ પ્રકાર. દુનિયામાં તો કેટલું કરવાનું હોય, આખા જગતનું સંચાલન કરવા માટે કેટલું કરવાનું હોય. આ બધા દેવતાઓને કોઈને કોઈ પ્રકારની કામગીરી સોંપાયેલી છે. આમ સૂર્ય દેવતા પ્રકાશના દેવતા હોય, ચંદ્ર દેવતા મનના દેવતા હોય વગેરે, અગ્નિ દેવતા વાણીના દેવતા, આમ દરેકને કામગીરી સોંપાડે છે. અને કામગીરી ક્યારે કરે એને એ પ્રકારનો આદેશ મળ્યો ત્યારે. આમ વિવિધમ આદિશતી, વિવિધમ આજ્ઞામ કુર્વન. શકલ ઇન્દ્ર
ઇન્દ્ર વગેરે દેવતાઓને વિવિધ પ્રકારની આજ્ઞા કરતા કારણે ભગવાનને વ્યાદિશ કહેવામાં આવ્યા. વિદિશો વ્યાદિશો દિશ છેલ્લે સમજાવે છે. સમસ્તાનામ કર્મણામ ફલાની દિશન વેદાત્મના દિશ. દિશનો ઉપદેશ કરવો. ઉપદેશમાં પણ ઉપ અને દિશ એમાંથી ઉપદેશ શબ્દ બન્યો. દિશથી ઉપદિશતે. ટૂંકમાં ભગવાન અનેક પ્રકારનો ઉપદેશ કરે છે. સમસ્તાનામ કર્મણામ ફલાની દિશન. વેદાત્મના વેદના રૂપમાં રહેલા ભગવાન. તો વેદના રૂપમાં રહેલા ભગવાનનું નામ છે દિશ. તો વેદની અંદર કેટલા બધા કર્મનો આદેશ થયો, ઉપદેશ થયો છે. એ દરેક કર્મનું જુદું જુદું ફળ હોય. સમસ્તાનામ કર્મણામ ફલાની દિશન. વેદમાં જે સમસ્ત અનેક બધા કર્મો છે બધાના બધો ફળ ઉપદેશ કરે છે. દદાતી એટલે આપે પણ છે એમ કહેવાય. તો કર્મણામ ફલાની વેદાત્મક ઉપદેશથી પહેલા તો વેદના રૂપમાં ભગવાન વિવિધ પ્રકારના કર્મ અને ફળનો આદેશ આપે છે, ઉપદેશ કરે છે, માટે એમને દિશ કહેવાય. અથવા એ કહ્યું સમસ્તાનામ કર્મણામ ફલાની દુષન. બધા પ્રકારના ફળ પ્રદાન કરનાર છે, માટે પણ એમને દિશ કહેવાય. વિદિશ વ્યાદિશ દિશ લગભગ સરખા જ અર્થ થાય. દિશ ધાતુમાંથી બધા શબ્દો બનેલા છે. પછીના શ્લોકમાં કહે છે અનાદિર્ભુર્ભુવો લક્ષ્મી સુવીરો રુચિરાંગદ. જનનો જન જન્માદિર્ભીમો ભીમ પરાક્રમ. અનાદિ ભગવાન નામ છે. અનાદિ એ શબ્દ સમજાવે કહે છે આદિ કારણમ અસ્ય ન વિદ્યતે ઇતિ અનાદિ સર્વકારણત્વાદ. આદિ અસ્ય ન વિદ્યતે ઇતિ અનાદિ. જેનો આદિ નથી એને અનાદિ કહેવાય. આદિની આગળ એક નિષેધાત્મક અન લાગ્યો એટલે અનાદિ. જેનો આદિ નથી. ટૂંકમાં ભગવાનનો આદિ નથી. અજન્યત્વાત ભગવાન અજન્મા હોવાને કારણે ભગવાનનો જન્મ નથી, આદિ નથી, પ્રારંભ નથી. એવું કેમ? તો કયું સર્વ કારણત્વાત. આ બધાનું સ્વયં કારણ છે. જે કંઈ જગતમાં છે બધાનું કારણ ભગવાન છે. ટૂંકમાં જગતમાં જે કંઈ છે બધાનો જન્મ થયો છે, એ બધાનો આદિ છે, પ્રારંભ છે, કંઈ બધાનો જન્મ થયો છે, અને બધાના જન્મનું કે સર્જનનું કારણ ભગવાન છે. તો પ્રશ્ન એ થાય કે ભગવાન જો બધાના સર્જનનું કારણ હોય તો ભગવાનના સર્જનનું કારણ કોણ? સર્વ કારણસ્યાપી કારણવત્વે કિમ સ્વયમેવ સ્વસ્ય કારણમ. જે બધાનું કારણ છે ભગવાનનું પણ કોઈ કારણ હોય તો એનું કારણ કોણ? એનું કારણ જો કોઈ હોય તો ભગવાન પણ જગતની કોટીમાં આવી જાય તો પછી એનું કારણ આપણે ઈશ્વર કહેવા પડે. અને તેથી જે બધાનું કારણ છે પરંતુ જેનું કોઈ કારણ નથી એનું નામ જ ભગવાન. અનાદિ. જેનો આદિ નથી, કારણ નથી, પ્રારંભ નથી, જન્મ નથી, જેનું તો હંમેશા છે જ. આપણે કહીએ અનાદિ, અનંત, નિરંતર, સનાતન. આદિ ના હોય એટલે બીજા કોઈ પ્રકારના વિકાર ના હોય, અંત પણ ના હોય, આદિ અંત રહિત. અનાદિ નિધનમ વિષ્ણુ. તો અનાદિ નિધનમ વિષ્ણુ. અનાદિ છે, આદિ પણ નથી, નિધન અર્થાત એનો નિધન અર્થાત મૃત્યુ પણ નથી. ટૂંકમાં ભગવાન બધાનું કારણ છે. ભગવાન તો છે જ, એ ક્યાંય પણ ના હોય એવું ના બને. એટલા જ માટે સમગ્ર જગતમાં પ્રલય થઈ જાય તો પણ એ તો શેષ બચી જ જાય. અને તેથી ભાઈ ઉત્પત્તિ પહેલા છે, ઉત્પત્તિ વખતે પણ છે, અને ઉત્પત્તિ પછી પણ છે. જન્મે નામ અનાદિ. પછી ભૂર ભુવો લક્ષ્મી. તમે ભૂર ભુવ એક લે છે શબ્દ.
અને એ રીતે સમજાવે છે. ભૂઃ આધારઃ ભુવઃ સર્વભૂતાશ્રયત્વેન પ્રસિદ્ધાયાઃ ભૂમ્યઃ ભુવોપી ભૂઃ ઇતિ ભૂર્ભુવઃ. ભૂઃ આધાર હૈ. ભૂ એટલે પૃથ્વી. આમ તો પણ ભૂ સત્તાયામ, જે બધાને સત્તા પ્રદાન કરનાર છે, આધાર છે. એટલે ભૂ શબ્દનો અર્થ આધાર કર્યો. ભૂઃ આધાર હૈ. ભૂ એટલે કે આધાર. પછી ભુવઃ શબ્દ છે. આ ભુવઃ એ ભૂ શબ્દની છઠ્ઠી વિભક્તિ છે. ભૂ શબ્દની છઠ્ઠી વિભક્તિ ભુવઃ થાય. એટલે ભુવઃ ભૂ, ભૂનો ભૂ એવો અર્થ થયો. ભુવઃ ભૂ એટલે ભુવઃ પણ ભૂ શબ્દની છઠ્ઠી વિભક્તિ છે કે શ્રોત્ર શ્રોત્ર એના જેવો. તેમ ભુવઃ ભૂ જે ભૂનો પણ ભૂ છે. ભૂ એટલે આધાર, આધારનો પણ જે આધાર છે. એટલે આમ તો ભૂ શબ્દનો પૃથ્વી થાય, તો પૃથ્વીનો અર્થ આધાર કર્યો. કારણ કે પૃથ્વી વિશ્વસ્ય ધારણી, આ પૃથ્વી સમગ્ર જગતને ધારણ કરે છે. માટે ભૂ શબ્દનો અર્થ માત્ર પૃથ્વી ન કરતા આધાર કર્યા. એટલે પૃથ્વીનો એક વિશેષ ગુણ કયો? બધાને આધાર આપવો. એટલે ભૂ આધાર હૈ. ભૂ શબ્દનો અર્થ આધાર કરવામાં આવ્યો. પછી ભૂ એટલે કયું? ભૂસ્થાન માત્રે કથિતા ધરણ્યામપી યોષિતી. ભૂ એટલે કોઈ પણ સ્થાનને પણ ભૂ કહેવાય. ધરણી એટલે પૃથ્વીને પણ ભૂ કહેવાય. પછી ભૂવ એટલે ભૂનો એટલે પૃથ્વીનો. ભુવઃ ભૂ જે પૃથ્વીનો આધાર છે. ભૂમિ ભૂ આધાર સ્થાનમ સર્વભૂતાશ્રયત્વેન પ્રસિદ્ધ ભૂમે. આ પૃથ્વી જે સર્વના આધાર પર પ્રસિદ્ધ છે, એનો પણ આધાર છે. પૃથ્વીનો આધાર એટલે આપણે એમ કે પૃથ્વીને પકડ્યા હાથમાં રાખીને ઉભો જેવું નથી. પૃથ્વીને ખરેખર તો આકાશે આધાર આપી રહ્યો છે. પૃથ્વી તો આકાશની અંદર લટકી રહી છે. આમ તો પૃથ્વીને ખરેખર આધાર આપનાર છે પેલું ગુરુત્વાકર્ષણ બળ. સૂર્યની અંદર ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીમાં, એને કારણે આ પૃથ્વી સૂર્યથી બરોબર આમ આટલા અંતરે એની આસપાસ ફરી જ રહી છે. સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીપિટલ એવા બે ફોર્સ. પૃથ્વી સૂર્ય આમ ખેંચે અને પૃથ્વી દૂર જવા જાય. ગતિ થાય ને કોઈ વસ્તુને ફેરવીએ ને એટલે દૂર જતું રહે, એવી જાતની એનો અનુબળ હોય. એટલે સૂર્ય પોતાના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીને ખેંચે અને પૃથ્વી ફરતી હોવાને કારણે દૂર જવાય છે. એક બાજુ ખેંચાણ દૂર જવાનું, એને કારણે એક બેલેન્સ થઈ ગયું. અને તેથી પૃથ્વી અમુક જ વ્યવસ્થિત અંતરે સૂર્યથી રહેલી હોય. આ રીતે આમ પૃથ્વી એમ લાગે અધર હવામાં લટકી રહી છે, પણ એવું નથી. સૂર્ય એટલે ગુરુત્વાકર્ષણ બળને આધાર આપી રહ્યો છે. એ બળના રૂપમાં ભગવાન બધાને આધાર આપે છે. આમ સર્વને આધાર આપનાર એ પૃથ્વીનો પણ જે આધાર છે. એટલે ભૌતિક રીતે જોઈએ ખરેખર તો પૃથ્વીનો આધાર તો જગતનું અધિષ્ઠાન છે. અસ્થિ ભાતિ પ્રિયમ એ અધિષ્ઠાન હોવાના કારણે પૃથ્વી જેના પર અધ્યારોપિત છે એ ભગવાન પૃથ્વીનો આધાર એમ પણ કહેવાય. એટલે ભૂર્ભુવ એવું છે, પણ ભુવઃ ભૂહુ અપકાર અર્થ કર્યો. ભૂ અર્થાત પૃથ્વીનો, ભૂ એટલે કે આધાર છે. પછી ભુવ શબ્દ છે ને એ લક્ષ્મી સાથે પણ જોડ્યો. ભુવઃ લક્ષ્મી, ભુવઃ ભૂહુ, ભુવઃ લક્ષ્મી એ પછી સમજાવે છે. અથવા ન કેવલમ અસૌ ભૂઃ ભુવઃ લક્ષ્મી શોભા ચ ઇતિ ભુવો લક્ષ્મી. ભૂર્ભુવો લક્ષ્મી
એટલે ભુવઃ જે છે વચ્ચેનો શબ્દ એને લક્ષ્મી સાથે જોડ્યો. એટલે પૃથ્વીનો આધાર છે અને પૃથ્વીની શોભા પણ. લક્ષ્મી એટલે શોભા. શોભા સંપત્તિ પદ્માસુ લક્ષ્મી શ્રી ગદ્યતે. આ લક્ષ્મી અને શ્રી શબ્દોનો અર્થ થાય શોભામાં, સંપત્તિમાં અને લક્ષ્મીમાં. લક્ષ્મી એટલે વિષ્ણુ ભગવાનના પત્ની. એટલે લક્ષ્મી શબ્દો શોભા પણ. લક્ષ્મીનો અર્થ તો આમ તો વિષ્ણુ ભગવાનના પત્ની એવો કરીએ તો લક્ષ્મીને સંપત્તિ એવો પણ અર્થ થાય. લક્ષ્મીવાન એટલે એકદમ ખૂબ સંપત્તિ ધરાવનાર, અથવા લક્ષ્મીનો અર્થ શોભા પણ થાય. ભુવઃ લક્ષ્મી, આ ભગવાન સર્વ પૃથ્વીની શોભા છે. કઈ રીતે ભગવાન શોભા છે? કાર્યરૂપામ પૃથ્વીમ પ્રતિ બ્રહ્મણ ઉપાદાનત્વાદ તદ્ભાન રૂપત્વેન શોભાત્વમ. ખરેખર તો ભગવાન પ્રકાશે છે માટે પૃથ્વી પ્રકાશે છે. ભગવાન પૃથ્વીનું ઉપાદાન કારણ છે. જે રીતે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, આ માટી પ્રકાશતી હોય તો પેલો ઘડો પ્રકાશે ને. તે જ ભગવાન પણ પૃથ્વીનું જગતનું ઉપાદાન કારણ છે. તો ભગવાન જયારે શોભા પ્રકાશતા હોય ત્યારે પૃથ્વી પ્રકાશે. આમ પૃથ્વીને પ્રકાશ પ્રદાન કરનાર તસ્ય ભાષા સર્વવિધમ વિભાતિ. આ ભગવાનની ભા એટલે કે ભાસ એટલે કે પ્રકાશથી આ બધું પ્રકાશમાન છે. તો પૃથ્વીની શોભા પણ કહેવાય, પણ પૃથ્વી શોભે છે, પ્રકાશે છે. એ પણ કોને કારણે? ભગવાનને કારણે. એ રીતે ભગવાનને ભુવઃ લક્ષ્મી કહેવામાં આવ્યા. અથવા ત્રીજો પણ અર્થ કરે છે, અથવા ભૂઃ ભૂર્લોકઃ ભુવઃ ભુવર્લોકઃ લક્ષ્મી આત્મવિદ્યા આત્મવિદ્યા ચ દેવીત્વમ ઇતિ શ્રીસ્તુતૌ. અથવા ત્રણેયને એક ગણ્યા. ભૂર્ભુવઃ ભૂર્ભુવો લક્ષ્મી. એક સમાસ ગણીએ તો ભૂ એટલે ભૂર્લોક, એટલે ભૂ ભુવઃ સુવઃ. એટલે ભૂ શબ્દનો અર્થ થાય આ પૃથ્વીલોક, ભુવ શબ્દનો અર્થ થાય અંતરિક્ષ લોક. ભૂ ભૂર્લોક ભુવઃ ભુવર્લોક લક્ષ્મી આત્મવિદ્યા. એટલે ભગવાન આ ત્રણેય છે. ટૂંકમાં ભગવાન આ પૃથ્વીલોક છે, અંતરિલોક છે અને લક્ષ્મી અર્થાત આત્મવિદ્યા છે. તો આવો અર્થ આપણે ક્યાંથી કાઢ્યો? આ ત્રણ એક નામ ગણીને તો લક્ષ્મી આત્મવિદ્યા એવું ક્યાંથી કહ્યું? તો વિષ્ણુ પુરાણની અંદર લક્ષ્મીજીનું સ્તવન આવે છે. વિષ્ણુ પુરાણમાં લક્ષ્મીજીની સ્તુતિ આવે છે. એમાં આ પ્રકારે સ્તુતિ રહી છે, આત્મવિદ્યા છે દેવીત્વમ. હે દેવી, તું તો આત્મવિદ્યા છે. વિમુક્તિ ફલદાયિની, હે માં તું આત્મવિદ્યા છે, આત્મજ્ઞાન છે અને મોક્ષ ફળ પ્રદાન કરનારી છે. એ પ્રકારે વિષ્ણુ પુરાણની અંદર લક્ષ્મી દેવીની સ્તુતિ થઈ છે. એ પછી અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભૂર્ભુવો લક્ષ્મી. તો આ પૃથ્વીલોક, અંતરિક્ષલોક અને લક્ષ્મી એટલે કે આત્મવિદ્યા, આ ત્રણ ભગવાન જ છે. તો ભગવાન આ ત્રણેયનો આત્મા છે. પૃથ્વીના રૂપમાં ભગવાન જ છે, અંતરિક્ષના રૂપમાં ભગવાન છે, આત્મવિદ્યાના રૂપમાં પણ ભગવાન જ છે. એ પ્રકારે. અથવા છેલ્લી પંક્તિમાં કહે છે ભૂમ્યંતરિક્ષયોઃ શોભા ઇતિ વા ભૂર્ભુવો લક્ષ્મી. અથવા તો ભૂર્ભુવઃ પૃથ્વી અંતરિક્ષની લક્ષ્મી છે, પૃથ્વી અંતરિક્ષની શોભા છે ભગવાન, એ પણ કહી શકાય. ભૂમિ અંતરિક્ષયોઃ, ભૂ એટલે ભૂમિ, ભૂ એટલે અંતરિક્ષ, આ બંનેની શોભા છે. તો ભગવાન પૃથ્વીલોકની, અંતરિક્ષલોકની અને સ્વર્ગલોકની પણ શોભા છે, માટે એને ભૂર્ભુવો લક્ષ્મી કહેવામાં આવે. કેવી રીતે? તો કે ચંદ્ર સૂર્યાજ્ઞાત્મના ભૂર્ભુવો લોકયો શોભા. આ પૃથ્વીલોકની શોભા, ભગવાન સ્વયં અગ્નિરૂપ છે. અગ્નિ આ પૃથ્વીના અધિષ્ઠાન દેવતા છે. તો અગ્નિરૂપ ભગવાન આ પૃથ્વીલોકની શોભા છે.
વાયુ રૂપમાં રહેલા ભગવાન અંતરિક્ષની શોભા છે, સૂર્ય રૂપમાં રહેલા ભગવાન આ સ્વર્ગની શોભા છે, અથવા ચંદ્ર રૂપમાં રહેલા ભગવાન પણ અંતરિક્ષની શોભા છે. સૂર્યમાં રહેલા ભગવાન સ્વર્ગની શોભા હતો, ચંદ્ર રૂપમાં રહેલા ભગવાન અંતરિક્ષની શોભા છે. ચંદ્ર, સૂર્ય, અગ્નિ આ ત્રણ દેવતાઓ છે. ભૂ ભુવ સુવ આ પ્રકારે આ બધા લોકની ભગવાન શોભા છે. શું કાંઈ ઉજાળનાર છે, પ્રકાશિત કરનાર છે, માટે ભગવાનને ભૂર્ભુવ લક્ષ્મી એક નામ એવું ગણવામાં આવે. પછી સુવીરઃ એ નામ સમજાવે છે. શોભનાઃ વિવિધાઃ ईराः गतयः यस्य सः सुवीरः शोभनं विविधं ईर्ते इति वा सुवीरः. वीर शब्द નો અર્થ પેલો વીર કે બહાદુર ના કર્યો, પણ વી ઉપસર્ગ અને ઈર ધાતુમાંથી વીર શબ્દ બન્યો. ઈરણાની ઈરાહા, તો ઈર ગતવ એક ઈર ધાતુ છે જેનો અર્થ ગતિ એવો થાય. એટલે કે વિવિધા ઈરાહા, એક સુ વી અને ઈર. ઈર એટલે ગતિ, વી એટલે વિવિધ પ્રકારની ગતિ, સુ એટલે સુંદર. જેની સુંદર વિવિધ પ્રકારની ગતિ છે ભગવાનને સુવીર કહેવામાં આવે. ગત જ્ઞાનાની, એ ગતિ શબ્દ છે ને, ગતિ અર્થ સામાન્ય રીતે કોઈ પણ ધાતુ હોય જેનો અર્થ ગતિ એવો થતો હોય એનો અર્થ વેદાંતમાં જ્ઞાન એવો કરવામાં આવે. ટૂંકમાં આ ભગવાનના જે બધા વિવિધ પ્રકારના જ્ઞાન છે એ અત્યંત સુંદર છે. શ્રવણ મનન નિધ્યાસન સાક્ષાત્કાર ઉપાગત, તો ભગવાનનું શ્રવણ પણ અત્યંત સુંદર છે, મનન પણ સુંદર છે, ધ્યાન પણ સુંદર છે. તો સાક્ષાત્કાર વાત શું કરવી? આ વિવિધ પ્રકારની ગતિઓ કે જ્ઞાન છે એ અત્યંત સુંદર હોવાના કારણે ભગવાનને સુવીર કહેવામાં આવે. તો આની શ્રેષ્ઠ સાધનત્વેન તો શ્રવણ મનન બધા કેમ સુંદર છે? કારણ કે આપણા જીવનનું જે પરમ ધ્યેય છે મોક્ષ છે એ પ્રાપ્ત કરવાના કારણે એ સુંદર છે, માટે સુવીર કહેવામાં આવે. અથવા બીજો અર્થ કર્યો શોભનમ વિવિધમ ઈર્તે ઇતિ વા સુવીર. અથવા ગતિનો અર્થ સ્થાન પણ થાય છે. શોભના, ભગવાન જે સ્થાન મળે છે બહુ સુંદર છે. એક વખતે વાલ્મીકી ઋષિને પૂછવામાં આવે, ભગવાન પૂછે વાલ્મીકી ઋષિને, રામચંદ્રજી તો કયા સ્થાને જઈને રહેવું? વાલ્મીકી 14 સ્થાન બતાવે છે જ્યાં ભગવાન આપ રહેલા છે. હું વળી આપને શું સ્થાન બતાવો? પણ છતાંય પણ એનો લાભ લઈને વાલ્મીકી ઋષિ બહુ સુંદર વર્ણન કરે ભગવાન ક્યાં ક્યાં રહેલા છે. અહીં પણ કહે છે કે ભાઈ ભગવાન ક્યાં ક્યાં રહેલા છે. તો યોગી હૃદય સૂર્યમંડલ શિર પારાવાદ રૂપા, ભગવાન યોગી લોકોના હૃદયમાં રહેલા છે. ધ્યાન એના આત્માને પશ્યંતી કેચિદાત્માનાત્મના, એટલે ધ્યાનથી સૂર્યમંડળમાં ભગવાન એમ પણ કહેવાય છે કે સૂર્યમંડળમાં જે સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ, આ ભગવાન સૂર્યમંડળ પર એમનું એક સ્થાન છે, અથવા ક્ષીર સમુદ્ર પર એમનું સ્થાન છે. આ સુંદર સુંદર સ્થાનો છે. તો જો ગતિનો સ્થાન કરવામાં આવે તો જેના વિવિધ સુંદર સ્થાન છે એ ભગવાનને પણ સુવીર કહેવામાં આવે. એટલે યોગીઓનું હૃદય કે ભક્તોનું હૃદય એ ભગવાનનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. ઇતિ વદે તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ. શેષનાગ હોય શંકર ભગવાન, તુલસીદાસ શંકર ભગવાન, શેષનાગ ઋષિ મુનિઓ આ બધા ભગવાનના મહાન ભક્તો છે અને તેથી એ બધાના હૃદયમાં નિવાસ કરનાર છે. એટલે આ ભક્તોનું હૃદય પણ એમનું નિવાસ સ્થાન છે. તો આવા સુંદર નિવાસ સ્થાન ધરાવનારા ભગવાનનું નામ છે સુવીર. અથવા પણ કહ્યું શોભનમ વિવિધમ ઈર્તે ગચ્છતિ. વળી પાછા બહુ વિવિધ પ્રકારે સુંદર રીતે ભગવાન ગતિ કરે છે.
પ્રગટ થાય છે. મત્સ્ય કુર્મ વરાહ અનેક રૂપમ એ રીતે મત્સ્ય કુર્મ વરાહ વગેરે અનેક સુંદર રૂપમાં ભગવાન વિવિધ રીતે પ્રગટ થાય છે. માટે પણ ભગવાનને સુવીર કહેવામાં આવ્યા. પછી રુચિરાંગદ એ શબ્દ સમજાવે છે. રુચિરે કલ્યાણે અંગદે અસ્ય ઇતિ રુચિરાંગદ સર્વના અંગદ. અંગદ એટલે બાજુબંધ અને અંગદ કહેવાય. ભુજબંધ કે બાજુબંધ તો અહીંયા આગળ કરે ને છે અલંકારને બાજુબંધ કહે, ભુજબંધ કહે, અંગદ કહે. અહીં શું કામ પહેરતા હશે? પણ એમ શોભા જાત જાતની જગ્યાએ અહીંયા પણ પહેરે, કાળામાં પહેરે, અહીંયા ખભા પર પહેરે, ગળામાં પહેરે, નાકમાં પહેરે, કાનમાં પહેરે. જે જગ્યાએ શક્ય હોય બધી જગ્યાએ પહેરે. જરા કંઈક સ્થાન મળવું જોઈએ તો તરત એક અલંકાર પહેરે. તો ભગવાન પણ એવા છે વર્ણાજ્ઞા. તેથી જ્યાં પણ શક્ય હોય બધે એ અલંકાર ધારણ કરવાના. એટલે રુચિ કલ્યાણ. તો ભગવાનના અત્યંત શોભાયમાન કેયુર છે. કેયુર કહો, અંગદ કહો, ભુજબંધ કહો, બાજુબંધ કહો, એ ભગવાન અત્યંત સુંદર છે. ભગવાનને રુચિરાંગદ કહેવામાં આવે. અંગદ અંગની અંદર જે કરવામાં આવે છે. પછી જનન શબ્દ છે એ સમજાવે છે. જંતુ જનયન જનન લ્યુડ્વિધૌ બહુલગ્રહણાદ કર્તરે લ્યુટ પ્રત્યય પ્રયોગવચનાદિવત. એ તો બધું વ્યાકરણ કહ્યું. પણ હું તો જંતુન જનયન જનન. જનયતી જનન, જે જન્મ આપે એને જનન કહેવામાં આવ્યું. આમ તો જનન શબ્દનો અર્થ તો જન્મવું, એને જનન થાય. એટલે આટલી વ્યાકરણ આટલું લાંબુ કહ્યું કે જન ધાતુને લ્યુટ પ્રત્યય લાગ્યો, એટલે કે આના પ્રત્યય લાગ્યો. જેનો સામાન્ય અર્થ તો કરણના અર્થમાં થાય, જન્મવાનું કારણ એવું થાય. પણ અમુક સંજોગોની અંદર એ પ્રત્યય કર્તાના રૂપમાં લાગે, એટલે કરનારના રૂપમાં લાગે, સાધનના રૂપમાં નહીં. એટલે જન્મ કરનારનો અર્થ કર્યો. જન એટલે જન્મ કરનાર એવો અર્થ કર્યો. જન એથી જંતુ એથી જન્મ. ટૂંકમાં બધા જંતુઓને જન્મ આપે છે. જંતુ જનયન, બધા જંતુઓને જન્મ આપે છે. તો આદિ કારણ છે. માટે બધા જંતુઓને જન્મ આપવાનું કારણ ભગવાન. એટલે ભગવાને કહ્યું કે જગતની અંદર જે કંઈ જન્મ થાય બધામાં તાસામ બ્રહ્મ મહદ્યોની અહમ બીજ પ્રદસ્પિતા. જે કોઈ જગ્યાએ કશો જન્મ થતો હોય એમાં મારી મા છે, મા છે અને હું પિતા છું. આમ બધા જંતુઓને જન્મ આપનાર ભગવાન છે. માટે એને જનન કહેવામાં આવે. પછી જન જન્માદિ, જનનો જન જન્માદિ એ શબ્દ સમજાવે છે. જનસ્ય જનિમત જન્મ ઉદ્ભવ તસ્ય આદિ મૂળ કારણમ ઇતિ જન જન્માદિ. જનસ્ય જન્મ, જનસ્ય જનિમત જન્મ. જન એટલે જન્મ લેનારને જન કહેવાય. જે કે લોકો જન્મ લે છે એનો જે જન્મ છે, ઉદ્ભવ છે, એનું આદિ એટલે મૂળ કારણ. ટૂંકમાં જેનો જન્મ થાય છે બધા જંતુઓના જન્મનો આદિ અર્થાત મૂળ કારણ ભગવાન છે. માટે જન જન્માદિ કહેવામાં આવે. ત્યાં જન્યતે જન, જેનો જન્મ થાય છે એનું નામ જન. એટલે જન્મ કોણ? બધાનો થાય છે. આ જગતના જે કઈ બધી વસ્તુઓ છે એને ખરેખર આપણે જન શબ્દમાં લઈ શકીએ. જન ચેતન જે કંઈ છે બધાની ઉત્પત્તિ થયેલી છે. માટે બધાનો જન શબ્દમાં સમાવેશ થાય. જન ઉત્પત્તિ, ટૂંકમાં જગતની અંદર આ બધી વસ્તુઓ જેનો જન્મ થયો છે એ બધાના જન્મ માટેનું કારણ ભગવાન છે. માટે જન જન્માદિ કહેવામાં આવે.
પછી ભગવાન ભીમ નામ છે ભગવાન. ભીમ એટલે શું કહે છે? ભય હેતુત્વાદ ભીમ ભીમાદય અપાદાને નિપાતનાત મહદ્ભયમ વજ્રમદ્યતમ ઇતિ શ્રુતેઃ. જે ભય પ્રમાણે ભીમ કહેવાય. આપણો ભીમસેન છે પણ આપણો ભય પ્રમાણનારો હતો માટે એને ભીમ કહેવામાં આવ્યો. ભય હેતુત્વાદ વિવેક તસ્માદ ભીમ. બધા જેનાથી ડરે એનું નામ ભીમ. ભી એટલે ભય. ભી શબ્દનો તો ભય કરવામાં આવ્યો. એને એક પ્રત્યય લગાડવામાં આવ્યો એટલે કર્તરીકૃત એમ કરીને એનો એક મક પ્રત્યય લાગ્યો ભી ધાતુને. એ મક પ્રત્યય એટલે ભીમ થયો. તો ભી એટલે ભય. એમાં પ્રત્યય આવ્યો એટલે વિવેક તસ્માદ જેનાથી બધા ભય પામે છે એનું નામ ભીમ. જેને ભી એટલે કે ભય લાગે છે એનું નામ ભીમ. તો બધા ભગવાનથી બી એ હમણાં પાછું તો અક્રૂર એવું કે પાછા અત્યારે શું કહે છે બધા જેનાથી બીએ છે એવું પણ ભગવાનનું વર્ણન આવે છે. જેમ કે કઠોપનિષદમાં કહ્યું મહદ ભયમ વજ્ર મુદ્યતમ. મહાન ભયનું કારણ છે વજ્ર મુદ્યતમ. ઉગામેલું વજ્ર. ભગવાન જાણે કે ઉગામેલું વજ્ર લઈને જ રહેલા છે. ભય પમાડનારા. કોને ભય લાગે? રસ્તામાં પોલીસ ઉભેલો દંડો લઈને ભય કોને લાગે? જે લોકો કઈ કે ગુનો કરનારા એમને જ ભય લાગે. આપણે ના લાગે ભય. આપણે આપણો રક્ષક લાગે ને. એ જ પોલીસ દંડો લઈને ઉભો હોય તો આપણને લાગે ચાલો સારું છે પોલીસ છે ચાલો વાંધો ચિંતા ના કરશે. બધું ટ્રાફિક બરાબર લાવી દેશે એ થયું તો પોલીસ છે ચિંતા એટલે આપણને પોલીસ રક્ષક છે. પણ જે લોકો ધમાલ કરતા હોય કે ગુનેગારનારો પોલીસ કેવો છે? ભય કારણ છે. એટલે ભગવાનથી કોઈને ભય લાગે ભગવાનનો વાંક નથી. જેવી રીતે કૃષ્ણ ભગવાને કંસની સભામાં પ્રવેશ કર્યો ત્યારે જુદા લોકોને જોડે દેખાયા. કંસને સ્વયં કાર રૂપે દેખાયા, ભક્તોને ભગવાન રૂપે દેખાયા. એક જ ભગવાન જુદી જુદી દ્રષ્ટિને કારણે બધાને જુદા દેખાતા હોય તો કેટલાક એવા છે ભગવાન ભયંકર પણ દેખાય છે. આજ્ઞોલ્લંઘિનામ. ટૂંકમાં ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરવું એનો સ્વભાવ થઈ ગયો. ઘણા લોકોનો સ્વભાવ થઈ ગયો કે ખોટું જ કરવું, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન જ કરવું એવો સ્વભાવ થઈ ગયો છે. પાપ કાયણા તો પાપ કરવું. નવામ દુષ્કૃતનો મૂળા પ્રપદ્યંતે નરાધમા. આ મનુષ્યમાં અધમ મનુષ્યમાં પણ અધમ. ભગવાન કે ક્યારે પણ મારું શરણ લેતા નથી. કારણ કે મૂળ એ લોકોની મતિ મૂળ થઈ ગઈ છે. માયાને કારણે મતિનું અપહરણ થઈ ગયું છે. અને કારણે હંમેશા ખોટી વસ્તુને સાચી માનનારા છે. એટલે ભગવાન જે સાચો છે એને લોકો સ્વીકારે જ નહીં. આવા લોકો હોય છે એમને હંમેશા ભય રહેવાનો છે. આમે પણ જયારે જયારે આપણે કાયદાનો ભંગ કરીએ મનમાં ભય તો રહેવાનો. આપણે જાણીએ છીએ કાયદાનો ભંગ કરવાથી ક્યાંક સજા થવાની શક્યતા છે. એમે ભગવાનના કાયદાનો ભંગ કરે તો સજા થવાની જ છે. કદાચ પોલીસને છટકાવી દે. લોકો પોલીસ ઉભો તો લોકો છટકી જાય છે. પેલો પોલીસ ઉભો હોય તો સ્કૂટર વાળો જતો રહે, સાયકલ વાળો જતો રહે. પેલો બિચારો શું કહે? હવે એવું એની પાસે દોડવા જાય તો અહીંયા બીજો બધો ટ્રાફિક કરી જાય એટલે દોડી શકે નહીં. એ લાકડી કેટલી લંબાવે પેલો ને એના ખભા પાસેથી પસાર થઈ જાય. એટલી બધી લોકોમાં ટૂંકમાં એવી જાતની પણ નિડરતા હોય છે. બિંદાસ જરાય ડરે નહીં, જાણે છે. એટલે શક્ય છે કે ભાઈ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આ પોલીસ એક્ટ પર ભગવાન શક્ય ના શકાય. એટલે આપણે આજ્ઞા ઉલ્લંઘિનામ ભય હેતુત્વે. અથવા એવું પણ કહેવામાં આવ્યું કે જગતમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં બધા લોકો જેને કે આજ્ઞાંગિત સેવકો હોય એ પ્રકારે વર્તન કરી રહ્યા છે. આટલા મોટા મોટા દેવતાઓ છે, બધા શક્તિશાળી સૂર્ય ચંદ્ર વાયુ વગેરે બધા પણ એકદમ આજ્ઞાંગિત સેવકોનું જેમ બધા કામ કરી રહ્યા છે. ભીષાસ્માદ વાતઃ પૌધે ઉપનિષદ કે એના ભયથી પવન વાઈ રહ્યો છે. ભીષોદિત સૂર્ય ભગવાનના ભયને કારણે સૂર્ય પ્રકાશ ઉગે છે. નહીં તો ના ઉગે સૂર્ય. કોઈ તો સૂર્યને થાય ને કે ચાલો રોજ છે ને ઉગવાનું, એકાદ દડો નહીં જઈએ પણ ના રોજ આવે. ભય જેવું નક્કી થયું કે ભાઈ સાહેબ 10 વાગે આવી બધા લોકો ઓફિસમાં હાજર થઈ ગયા. નક્કી દરેક જણે કાર્ડ પંચ કરવાનું, મસ્ટરમાં સહી કરવાની. મસ્ટર પેલો સાહેબ જ મસ્ટર લઈને બેઠો હોય.
कि स्वामी जी ते दिवसे हूँ ऑफिस में गई, अमरो डायरेक्टर गांधीनगर से आवी ने मस्त लઈને बैठा था। हम तो 10 वागे समय 10 ने 10 जाओ તમે તરત ચોકડી લગાવી હતી, એ દિવસે રજા પડી ગઈ। હવે તો ભગવાન જ મસ્ત લઈને બેઠેલો છે, નહીતર તો બીજા કોઈ આડાવડો તો જાણે આપણે છટકી જાય। ભગવાન જ મસ્ત લઈને બેઠેલો છે, એટલે રોજ સૂર્ય ક્યારે ઉગ્યો એની નોંધ લેવા દે। મસ્ટરની અંદર કાર્ડ પંચ કરવું પડે, ક્યારે આવ્યો ને ક્યારે ગયો। જેવી રીતે પેલા કારીગરો કામદાર હોય ને આપણે ત્યાં, ખાસ કરીને ફેક્ટરીમાં, એમને જેને કલાકના પ્રમાણે પગાર મળતો હોય એ ક્યારે આવ્યો અને ક્યારે ગયો પંચ કરવા રોજ જોઈએ, કેટલા કલાક આવ્યો ને ગયો। તેમ જાણે સૂર્ય પણ પેલા દાડીઓ ના હોય અને આવ્યો અને ક્યારે ગયો એ પ્રમાણે નક્કી થતું હોય। આ બધા સૂર્ય હોય, ચંદ્ર હોય, અગ્નિ હોય, વાયુ હોય, આ બધા આવા શક્તિશાળી પરિબળો પણ એકદમ આજ્ઞાંકિત રીતે કામ કરી રહ્યા છે। એ બધી કઠોર પરિસ્થિતિ કહે છે કે કોઈકને ભયથી જવું સારું લાગે છે, તૈત્રીઓ પણ છે કે બધા ભયથી થતું લાગે, એ રીતે ભગવાનને ભયનું કારણ ગણે, બાકી કશું નહીં। ભગવાનને જુઓ તો એ તો આરામથી ઊંઘે છે, એમ તો કઈ ભય, પણ છતાં લોકો ડરે છે। એટલે વિભેદ યસ્માત, જેનાથી બધાને ભય છે એનું નામ ભીમ। એ પોતે બિચારો સારો હોય, ભીમસેન કે એવું ના હોય, છતાં પણ લોકો ડરે, એટલા માટે એને ભીમ કહેવામાં આવ્યો। ઉદ્યતમ વજ્રમેવ આજ્ઞોલ્લંઘિના મહદ ભય કારણ, એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર માટે જાણે કે વજ્ર લઈને ઉભેલા હોય, ઉગામેલું વજ્ર લઈને ઉભેલા હોય, એ રીતે બધાના ભયનું કારણ બને છે, માટે ભગવાનને ભીમ કહેવામાં આવે। ભીમો ભીમ પરાક્રમ, છેલ્લે શું નામ સમજાવે છે? असुरादीनां भयहेतुः पराक्रमः अस्य अवतारेषु इति भीम पराक्रमः। भीम भयहेतुः, એનું પરાક્રમ પણ બધાને ભય પમાડનારું છે। ભગવાનનું પરાક્રમ કોને ભય પમાડે? અસુરોને ભય પમાડે। ભગવાનનું પરાક્રમ જે ભક્તોને આનંદ આપે। એટલે જયારે રાવણનો વધ થયો ત્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી। અસુરો માટે જે ભયનું કારણ હતા ભગવાન, એ દેવતાઓ માટે તો આનંદનું કારણ છે, પણ જેનું અસુરો છે, એટલે કે અસુરાદિનામ ભય હેતુ, અસુરો છે, રાક્ષસો છે, બધા માટે જેનું પરાક્રમ ભય ઉત્પન્ન કરનારો છે, એ ભગવાનને પરાક્રમ બળ, જેનું બળ કે પરાક્રમ આ દુષ્ટોને ભય ઉત્પન્ન કરનારો છે, માટે ભગવાને ભીમ પરાક્રમ, ભયંકર પરાક્રમ વાળો। ભયંકર કોણ હોય? ભય કરનારને ભયંકર કહેવાય। ભયમ કરોતિ, તો ભગવાનનું પરાક્રમ છે અસુરોમાં ભય ઉત્પન્ન કરે છે, માટે ભગવાનને ભીમ પરાક્રમ કહેવામાં આવે। એટલે કહ્યું असुरादीनां भय हेतु पराक्रम अवतारेषु। आम भगवान कोઈને ભય ઉત્પન્ન ના કરે। જ્યારે વૈકુંઠમાં હોય કે ક્ષીર સમુદ્રમાં હોય કે બધે પર હોય તો બધા લોકો નિર્ભય છે, એટલા જ માટે ભય ઉત્પન્ન કરવા માટે ભગવાન અવતાર ધારણ કરવો પડે, ત્યારે પક્ષપાત કરે। બાકી જ્યારે પોતાના પરમ સ્થાનમાં હોય ત્યારે કોઈનો પક્ષપાત ના કરે। નહીતર અસુરોની હાલત હિંમત છે કે આવું કરી શકતા હોય તો એની યોગ નિદ્રામાં છે, અમારા બધાને જેને સ્વતંત્રતા ના મળી હોય એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે, અને ત્યારે પછી પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, ત્યારે દુષ્ટ લોકોના વિનાશ મળે। એટલે એ રીતે નહીં તો એનો જ માણસ, એનો જ રાક્ષસ જ ભગવાનની આરાધના કરે। વિચાર કરો, આ રાવણ જેને શિવજીની આરાધના કરે, બ્રહ્માજીની આરાધના કરે, બધી આરાધના કરીને તો વરદાન લઈ આવે કે ભગવાન ત્યાં હજી તો ક્ષીરસાગરમાં જ છે, એ તો આવે ને પછી એમનું અવતાર ધારણ કરે ત્યારે પછી એ બધાને ભયનું કારણ। એટલે અવતારે શું? જયારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે એમનું પરાક્રમ અસુરો વગેરેને ભય ઉત્પન્ન કરનાર છે, માટે એને ભીમ પરાક્રમ કહેવામાં આવે। પછીના શ્લોકમાં કહે છે आधार निलयो धाता पुष्पहास प्रजागरः ऊर्ध्वगः
સત્પથાચારઃ પ્રાણદઃ પ્રણવઃ પણઃ. आधार निलय है એવું નામ છે ભગવાનનું. એ સમજાવતા કહે છે ભાષ્યમાં, પૃથિવ્યાદીનામ પંચભૂતાનામ આધારાણામ આધારત્વાદ आधार निलय है. એવું જ થયું. आधाराणाम निलय है. आधाराणाम आधार है, आधार निलय है. ટૂંકમાં બધાને આધાર આપનાર જે છે એનો પણ નિલય. નિલય એટલે ઘર કે આધાર. તો બધા આધાર આપનારનો પણ આધાર હોવાના કારણે એને આધાર નિલય કહેવામાં આવ્યો. કોણ આધાર આપનાર છે? પૃથ્વીવ્યાદીનામ પંચભૂતાનામ. આ પંચમહાભૂત છે બધા આધાર આપનારા છે. પૃથ્વી બધાને આધાર આપે, જળ અગ્નિ બધા જગતને આધાર આપતા. એ પંચમહાભૂત જગત સર્જાયેલું છે. એટલે જેવી રીતે આ માટીમાંથી ઘડો સર્જાયો તો માટી ઘડાનો આધાર છે. એટલે સમગ્ર જગત પંચમહાભૂત સર્જાયા માટે આમ બધા નામરૂપના આધાર આપનાર પંચમહાભૂત છે. અને એમનો પણ જે નિલય છે, એમનો પણ આધાર છે, એ ભગવાનને આધાર નિલય કહેવામાં આવ્યો. પછી અધાતા એવું નામ છે, એ સમજાવે છે. સ્વાત્મના ધૃતસ્ય અસ્ય અન્યો ધાતા નાસ્તિ ઇતિ અધાતા ન્યધૃતસ્ય ઇતિ समासांत विधि अनित्यः इति कप प्रत्यय अभावः. એ પછી વ્યાકરણની વાત કરી. પણ અધાતા એટલે નથી. ન વિદ્યતે ધાતા અસ્યેતિ અધાતા. જેનો બીજો કોઈ ધાતા નથી, જેનો બીજો કોઈ એ બધાને ધારણ કરનાર છે. તો પૃથ્વી વગેરે જે બધાને ધારણ કરે છે એને ધારણ કરનાર ભગવાન છે. પણ એને કોણ ધારણ કરે? તો જેને કોઈ ધારણ કરનાર નથી એમના મધાતા. તો કોણ ધારણ કરે? સ્વાત્મના ધૃતસ્ય. એ સ્વયં પોતાને ધારણ કરે છે, એટલે કે સ્વયં સિદ્ધ છે. સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત. છાંદોગ્ય ઉપનિષદમાં આ સંવાદ આવ્યો નારદ મુનિને ભગવાન સનતકુમાર વચ્ચે. તો નારદ મુનિ ભગવાન સનતકુમારને પ્રશ્ન કરે, સ ભગવ કસ્મિન પ્રતિષ્ઠિત. એ ભગવાન આ ભૂમા એટલા પરમાત્મા છે, એ પોતે ક્યાં પ્રતિષ્ઠિત છે? સ્વે મહિમની ઉત્તર આપ્યો, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. અર્થાત એને પ્રતિષ્ઠા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. એટલે કહ્યું સ્વાત્મના ધૃતસ્ય. એ સ્વયં પોતે પોતાનો આધાર છે, સ્વયં સ્થિત છે, સ્વયં સિદ્ધ છે, વાસ્તવમાં સત સ્વરૂપ છે. અંતેથી અસ્ય અન્યો ધાતા નાસ્તિ. અંતેથી એનો બીજો કોઈ ધાતા નથી. એટલે જે ધારણ કરાયેલો નથી એ સ્વયંને ધારણ કરતો હોવાના કારણે માટે અધાતા. તો સમાસાંત વિધિ અનિત્ય. આમ તો પેલો એક કપ પ્રત્યય લાગવો જોઈએ સમાસ અંત હોવાને કારણે, પરંતુ અધાતા અધાતા થઈ જવો જોઈએ. અધાતા ના થાય. પણ એવું કહે છે કે ભાઈ સમાસ ને અંતમાં આવનારા પ્રત્યયો મારે અનિશ્ચિતતા છે. એટલે સમાસાંત અનિત્ય હંમેશા જ લાગવું જોઈએ એવો નિયમ નથી. એટલા માટે અહીંયા પ્રત્યય નથી લાગ્યો, પણ અધાતા શબ્દ બન્યો. અથવા બીજો અર્થ કરે છે, સંહાર સમયે સર્વાહ પ્રજાઃ ધયતી પિબતી ઇતિ વા ધાતા ધેટ પાને ઇતિ ધાતુઃ. આમ ધાવવું એક સંસ્કૃત ધઈ ધાતુ છે. એટલે પીવું, ચૂસવું, સખ ચૂસવું. તો બાળક જેમ ધાવતું હોય છે ને, એ ધઈ ધાતુમાંથી બનેલો શબ્દ. ધાવવું ગુજરાતમાં. એટલે ધઈ એટલે પાન કરવું, સ્તન પાન કરવું. એટલે ભગવાન પણ ધઈ ધાતા. આ ધઈ શબ્દ ધઈ ધાતુમાંથી
આવી રીતે શબ્દ બન્યો હોય તો ધયતી ધઈ પીબતી સંહરતી એ ભાઈ અર્થ કર્યો. એટલે ધયતી ધાતા, ટૂંકમાં જે પાન કરે છે એનું નામ ધાતા. ધેટ પાન એ ધાતુ, ધેટ એટલે કે ધઈ એટલે પાન કરવું એ ધાતુમાંથી આ ધાતા શબ્દ બન્યો. એમાં આપણે કલ્પી શકીએ વ્યાકરણ દ્રષ્ટિએ. અને એ રીતે જે ધાવે છે કે પાન કરે છે એ ભગવાનનું નામ ધાતા. ક્યારે પાન કરે છે? સંહાર સમયે સર્વાહા પ્રજા ધયતી. સંહારનો સમય એટલે બધા પ્રજાનું પાન કરી જાય છે. એ ભગવાનને ધાતા કહેવામાં આવે. જાત જાતના અર્થ એટલા માટે કરાય કે આપણે એક શબ્દ લઈને એના વિશે આ પ્રકારે ચિંતન કરી શકીએ. ટૂંકમાં બે રીતે અર્થ કરવામાં આવ્યો. આધાર નિલયો ધાતા. આમ એમ માની શકાય કે ભાઈ અકારનો લોપ થયો હોય એટલે અધાતા ધામ હોય તો પણ આધાર નિલયો ઓ પછી અ આવ્યો એટલે માટે એ અનો લોપ થઈ જાય એટલે આધાર નિલયો ધાતા એવું વંચાય, એ સંભળાય. ત્યાં ધાતા હોય તો પણ આધાર નિલયો ધાતા થાય, અધાતા હોય તો પણ આધાર નિલયો ધાતા થાય. એટલે બે રીતે શબ્દ સમજાયો, અધાતા અને ધાતા. અધાતા અર્થાત જેને કોઈ ધારણ કરનાર નથી, જે સ્વયંને ધારણ કરે છે એના અધાતા. અથવા ધાતા એટલે ધાતાનો આગળ તો અર્થ આવી ગયો એટલે નવો અર્થ કર્યો કે બધાનું ધાવન કરનાર, પાન કરનાર ભગવાનને ધાતા કહેવામાં આવ્યો. અને તે ધયતી ધાતા, સંહાર સમારે બધાનું પાન કરે છે માટે ભગવાનને ધાતા કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.